નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ઓપેરા ફંગીસાઇડ દવા વિશે, એટલે કે ઓપેરા ફૂગનાશક દવા વિશે, જે BASF ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા બનાવવામાં આવે છે. તો મિત્રો, આપણે આજે એના વિશે વાત કરીશું, તો અમારો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો. જે મગફળીમાં આપણે તેનો ઓપેરાનો છંટકાવ કરવાથી શું ફાયદો થાય છે અને ના કરીએ તો શું નુકસાન થાય એના વિશે આપણે જાણીશું. તો વિડીયો અમારો ધ્યાનથી સાંભળજો. મિત્રો, વિડીયો જોતા પહેલાં હું એક રિક્વેસ્ટ કરી કે અમારા ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, સાથે સાથે બેલ આઇકન દબાવીને નોટિફિકેશન ઓન કરો. કેમ કે મિત્રો, અમે ખેતીને લગતી વિડીયો મોકલતા હોઈએ છીએ જે તમને કામ આવતી હોય છે. અને મિત્રો, સબસ્ક્રાઈબ અમારા ચેનલમાં લાલ બટન જે નીચે આવે છે તેને દબાવીને સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓપેરા ફંગીસાઇડ આપણે મગફળીમાં છંટકાવ કરવાથી જે મગફળીને લીલીછમ રાખે છે અને ફૂગ આવતી નથી. અને મિત્રો, આપણે જો કદાચ પાછોતરો વરસાદ પડે તો એમાં પણ આપણે જે નુકસાન થતું હોય છે કે મગફળી આપણે ઉપાડવાનું ટાણું હોય ને વરસાદ પડતો હોય તો મિત્રો આપણે લાલ મગફળી થઈ જતી હોય અથવા પાન ખરી જતા હોય તો મિત્રો ઓપેરાનો છંટકાવ જો અગાઉથી કરવામાં આવે તો આ વસ્તુ બનતી નથી. અને આપણે લાંબા સુધી આપણે મગફળીનું ઉત્પાદન જો 120 દિવસે તેનો પાક આપણે લેતા હોઈએ છીએ. પણ જો મિત્રો કદાચ વરસાદ આપણે પાછોતરો પડતો હોય અને જો આપણે કદાચ મગફળીને આપણે ખેતરમાં રાખવાની હોય તો મિત્રો આપણે ઓપેરાનો છંટકાવ જો અગાઉ કરેલો હોય તો મિત્રો પાન એકે ખરતા નથી. સાથે સાથે મગફળીના ડોડવા પણ જે આપણે એમાં મગફળીમાં જ ચોંટા રહે છે, જમીનમાં નથી રહેતા. અને મિત્રો, એનો ખૂબ ફાયદો થતો હોય છે. એટલે મિત્રો, અગાઉથી જો આપણે ઓપેરાનો છંટકાવ કરેલો હોય તો મિત્રો આપણે ખૂબ ફાયદો થતો હોય છે. તો ઓપેરા જો આપણે માર્કેટમાં લેવા જઈએ તો 550 થી 600ની એની કિંમત છે. અને મિત્રો, ઓપેરા એક ફૂગનાશક દવા આવે છે જે 15 થી 20 દિવસ આપણા મગફળીમાં કે કોઈ પણ પાક હોય એમાં તે કામ કરતી હોય છે. અને 15 થી 20 દિવસ કોઈ પણ ફૂગ આવતો નથી. અને મિત્રો, મગફળીમાં તો ખૂબ આપણે ફાયદો થાય છે. તો મિત્રો, ઓપેરાનો છંટકાવ જો અગાઉથી કરેલો હોય તો મિત્રો ખૂબ ફાયદો થાય છે. એટલા માટે જો ઓપેરા આપણે એની રીત સમજાવી દઈએ કે કઈ રીતના આપણે કેટલા ml છાંટવાની છે. તો એના વિશે આપણે વાત કરીએ તો એક પંપ એટલે કે 15 થી જે 18 લીટરનો પંપ હોય એમાં જો આપણે છંટકાવ કરવો હોય તો આપણે 30 ml આપણે છાંટવાની છે. 30 ml નાખીને છંટકાવ કરવાનો છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. 30 ml નો છંટકાવ એક પંપમાં એટલે કે 15 થી 18 લીટરના પંપમાં આપણે છાંટવાની છે. અને મિત્રો, એનો ફાયદો આપણે કહીએ તો ફાયદો જો પીળી કોઈ પણ વસ્તુ આપણે પીળી પડતી હોય તો એને પીળાશ દૂર કરે છે. સાથે સાથે લાલ જો વસ્તુ થતી હોય, કોઈ પણ આપણો પાક લાલ પડી જતો હોય તો એમાં પણ ફાયદો થાય છે. સાથે સાથે ઘણા બધા ફૂગ જે આવતી હોય છે તે ફૂગ આવતી નથી. તો મિત્રો, અમે આજે જણાવીશું કે જો તમે ઓપેરાનો છંટકાવ કરશો તો આ વસ્તુ નહીં બને. અને મગફળીમાં તો ખૂબ ફાયદો થાય છે. તો મિત્રો, મગફળીમાં તમે ઓપેરાનો છંટકાવ એક વખત કરો. તો મિત્રો, જાતા હું એક રિક્વેસ્ટ કરી કે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, સાથે સાથે બેલ આઇકન દબાવીને નોટિફિકેશન ઓન કરતા જાજો. કેમ કે મિત્રો, ખેતીને લગતી અમે જાણકારી મોકલતા હોઈએ છીએ. ધન્યવાદ.